દાદા પાસેથી વિતરાગના ભાવની વાણી સાંભળવી છે એટલા માટે બતાવે છે. વિતરાગતા એક શબ્દ એવો છે, શબ્દ છે, પણ શબ્દની અંદર જે ભાવો ભર્યા છે એ ભાવોનો અંશ પણ જયારે આપણા જીવનમાં આવે અને આપણા જાણપણામાં વર્તવો શરૂ થાય એટલે મારા ખ્યાલ મુજબ પ્રશ્ન નથી રહેતા. વિતરાગતા અને એના ભાવો શબ્દ એક બાજુ મૂકો, વિતરાગતા શબ્દ એક બાજુ મૂકો, પણ એની અંદર રહેલા વિતરાગતાના ભાવો, વિતરાગ ભાવો, વિતરાગત્વના અંશો, વિતરાગત્વ એના અંશો, એ જેનામાં અંશ પણ પોતે જાણતો હોય અથવા તો એ પ્રકારે પોતે અંશ પણ રહી શકતો હોય, એમાં હું માનું છું કે પ્રશ્ન નથી રહેતા. પણ હવે અમે દાદા પાસેથી વિતરાગત્વની વાતો સાંભળીએ. ઘરમાં બધા એક થઈ જઈએ, આપણે બધાનું મનનું સમાધાન કરી હમામી આડાહરી કરીને પણ એક થઈ જઈએ, એ એક થઈ જવું એનું નામ વિતરાગ ભાવ, અને જુદા પડવું એનો રાગદ્વેષ ભાવ. એટલે આ વિતરાગ તો આખા જગત થી એક રહેવા માંગે છે. એવું આપણે આપણા ઘરમાં તો એક રહેવું છે, ધીમે ધીમે આગળ વધવું છે. ઘરમાં એક ના રહેવું છે, રાગદ્વેષ જુદું જુદું કરી નાખે. શું એટલે ભગવાનની ભાષા જુદી છે, એ વિતરાગની ભાષા, અને લોક ભાષા જુદી, રાગદ્વેષની ભાષા. આ લોક ભાષામાં આપણને દુઃખ પડશે. એના કરતા જેટલી ભગવાનની ભાષા આપણને થાય, બીજી ભગવાનની ભાષા એવી છે કે આ જગતમાં કોઈ મરતું જ નથી ભગવાનની ભાષા. બરાબર. અને આ લોક કે છે કે ના બધા મરી ગયા, મારો હારો મરી ગયો, મારો મામા મરી ગયો, મારો કાકા મરી ગયો, એ રાગદ્વેષની ભાષામાં. વિતરાગની ભાષામાં કોઈ મરતું જ નથી. એટલે આપણે કોઈ હગુવાળાને કઈ મરણ થાય તો આપણે જોવાનું વિતરાગની ભાષામાં મરતું નથી, આ તો આપણી ભૂલ થાય છે. વિતરાગની ભાષા આપણે માફી જોઈએ તો આપણને ખેત કરવાનું કોઈ કારણ રહે નથી. સમજ ને? એટલે વિતરાગની ભાષા એકલી સમજે તો બહુ થઈ ગયું. વિતરાગની ભાષામાં કોઈ દોષિત છે જ નહીં. મને દોષિત કોઈ દેખાયો નથી અત્યાર સુધી. એક પણ જીવ મને દોષિત દેખાયો નથી. હાફ કઈ જાય તો એ હાફ દોષિત નથી. વિતરાગે શું જોયું? એવું કઈ દ્રષ્ટિ જોયું કે બધું નિર્દોષ દેખાયું? દેહધારી હતા, આપણા જેવા હતા. જો એ કઈ જુદા હોત તો જુદું દેખાત. આપણા જેવા દેહધારી હતા, માતાના પેટે જન્મેલા હતા. તો લગ્ન કરેલું હતું, છોકરી હતી ભગવાનને, નથી છોકરી, જમે હતો નહીં. કોઈ કે છોકરી નથી અને જમે હતો તો આપણે માની દઈએ કોઈ છોકરી હતી જ. ભલે કે છોકરી નથી પણ જમીને માણસ સ્વીકારે છે ને બધા. એમાં કઈ વાંધો નથી આવતો. એમાં કઈ વાંધો નથી આવતો. કઈ ના વાંધો નથી આવતો. લોકોના વાંધા છે. આ તો બધા એમને કઈ ખરાબ ઈરાદો નથી હોતો. એટલે આવું શિથિલ ના પકડો. તીર્થંડા શું એ સ્ટ્રોંગ થાવ, એ સ્ટ્રોંગ કે છે. પણ એ પાંચમા આરામાં સ્ટ્રોંગ ને શિથિલ બેવ, આખું બેવ દખડી મરવા જેવું થયું છે. શું થયું છે? જઈને એનું નામ કેવાય કે વધારે નહીં પણ 25 મિલના રેડિયામાં એની સુગંધી હોય. 25 મિલના રેડિયસમાં એની સુગંધી આવતી આજુબાજુ. કેવું પડે કે શેઠની વાત પેલા હતા ને શ્રેષ્ઠી, જેને ભગવાને શ્રેષ્ઠી કહ્યા હતા, તે શ્રેષ્ઠી હોય તારે જૈન કહેવાય, નહીં તો જૈન કેમ કહેવાય? રાજકોટમાં સુગંધી આવે છે કે દુર્ગંધી આવે છે? આ બે નથી જોતા તો એ સીધાથી સમજી ગયા. એ તો અહીં રહીએ છે. હે એ અહીં મુંબઈ રહીએ છે બે માણસ, દીકરો અને વહુ. એમના દીકરા અને વહુ બે મુંબઈમાં રહે છે. હું અહીં રહો છો બધા. હા. કોઈ લાભ લેજો, અહીંયા લેબ લેવા જો. તો આપણું ધાર્યું કરજો. મારું કઈ મારું તમને પરોવી દેવું નથી. તમને જેટલું સાંભળવું એટલું સાંભળવું, ના હોય ઉઠી ચાલે. શું કહ્યું? આ એવું નથી કે અહીંયા આગળ અહીં તો આ પૂજાવાની કામના વાળી જગ્યા નથી. મારે કઈ પૂજાવું નથી, કઈ કોઈ નહીં પૂજાવાની ઈચ્છા નથી. શું માનતાની ઈચ્છા નથી. અહીંયા આગળ છે તે ગાયબની ગાદી નથી. અહીંયા આગળ લક્ષ્મીનો લે દે છે જ નહીં. શું કહ્યું? અહીં લક્ષ્મી હોય જ નહીં આગળ. શું તો એટલે અહીં પૈસા લેવા દેવા નથી. કારણ કે ઘીનો દીવો કરવાનો હોતો નથી. અહીં છતાં આરતી થાય રોજ. આરતી રોજ થાય. ઘીનો દીવાની બૂમ નહીં કે અહીંયા ઘીનો દીવો બોલો. અહીં પૈસા સંબંધી કે નહીં. અહીં બીજો કાયદો નથી. નો લો. અહીં લો શું છે? નો લો. તમારો આમ બે, આ ભાઈ આમ પગ બેઠા છે તેમ બેસવાનું. આમ બેસે, કોઈ આમ બેસે, કોઈ આમ બેસે, આમ બેસે. અહીં કશું કીધું. અહીં કોઈ 9 વાગે આવ્યો, કોઈ 9:30 વાગે આવ્યો, કોઈ કહીને ના આવ્યો. એ બધું કોઈ મનમાં કશું નહીં. નો લો. શું અહીં લો નહીં કોઈ જાતનું.
અને વળવાનું નહીં કોઈ જાતનું. કોઈ દાડો આટલા માણસો મારે વળવું નહીં પડે. એ વળે જ પેલા ના, ના. કારણ કે વળવાનું થાય તો વળનારો મોક્ષ જતો રહે ને. ના ભાઈ ના દાદા વઢે જ નહીં. હે? દાદા વળે જ નહીં. હા, પણ તે મારું કહેવાનું વળનારો મોક્ષ જતો રહે. શું થાય? અને છતાં એનો મોક્ષ જાય ને એવું અમે મૂકીએ પાછું. એનો મોક્ષ જાય નહીં એવું એને દેખાડીએ અમે. અમારું વળવું કેવું ભાઈ? પ્રેમનું. હે? એ પ્રેમનું. હા, પ્રેમનું. પ્રેમનું ફક્ત અમારું મૌન એ એને વળ્યા. એની જોડે મૌન રહ્યા થોડી વાર એ વળ્યા. શું? જય સચિદાનંદ. ઠીક છે? વ્યવહારની તો થાય. વ્યવહારની જ વાત છે. હવે ભગવાને કહ્યું કે બધા ધર્મો જુદા જુદા કેમ છે? એનો પ્રશ્ન તો બધો સાચો જ છે ને. સરસ. અમારો ધર્મ જુદો, તમારો ધર્મ જુદો, તેથી વડવાડ્યો છે ને. જુદા ના હોય તો વડવાડ ભાઈ. હકીકતે જુદો નથી પણ વ્યવહારમાં છે એટલે જુદા નામ આપ્યા છે. હા, એટલે પછી મેં એને કહ્યું કે આ દેખાડ્યું એને આ સેન્ટરમાં વસ્તુ છે કહ્યું. અને આ છે તે બધા ધર્મો ડિગ્રી ધર્મ છે બધા. શું છે? કોઈ 125 ડિગ્રી પરથી જુએ છે ક્રિશ્ચિયનો, મુસ્લિમો 250 પરથી જુએ છે, હિન્દુઓ 300 પરથી જુએ છે, જૈનો હવા 300 પરથી જુએ છે. પણ 360 ઉપર આવી સેન્ટરમાં જશે તો સાચું. બીજા બધાનું સાચું છે પણ એ અંશ ધર્મ કેવા. અને તે બધા અમારી મતભેદ હોય. 180 વાળો શું કે 200 વાળા તમારું ખોટું છે, અમારું સાચું છે. તારું કહું 200 વાળાને કહું તું 180 પર આવી જા ને 180 વાળાને કહું તું આવી જા અને પછી સેન્ટર જો કરેક્ટ છે. એટલે મતભેદ છૂટી જાય. એટલે એને સમજાયું કે તદ્દન સાચી વાત છે. એ કે છે કે હું એકદમ શાંત અનુભવું છું કે છે, બહુ શાંતિ અનુભવું છું કે છે આજે. હવે શું આના ફળ રૂપે તું કરી કઈ લાભ થશે લોકોને? તારે લીધે કોકને લાભ થશે હવે? શ્યોર સર, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ડ્યુટી. એમ આગળ ઈરાક જવું ને તો આ અજવાળું ધરજે અને જરૂર પડે દાદાને બોલાવજે. શું કહ્યું? જરૂર પડે તો દાદા. એ હજુ હવે કારણ બરાબર કે છે. કારણ કે ધર્મ એ એવી વસ્તુ નથી કે વેદાંતિઓ કે જૈનો નો છે કે વેદાંતિઓ નો છે, એવી વસ્તુ નથી. મુસ્લિમ બધાના ધર્મ છે. શું કહ્યું? અને ધર્મને કઈ તું કઈ મંસાહાર કરું તેને આત્મા જોડે લેવા દેવા નથી. સમજ પડે ને? છતાં જે ના કરતા હોય તેને ગ્રહણ કરવા જેવું નથી. શું કહ્યું? બરાબર. પ્લેનમાં છતાં એક મુસલમાન આવીને બેઠો બહુ મોટો શેઠી છે. તે મારી જોડે બીજા એક જણ બેઠા તેને કહે છે તમે જરા ઉઠીને મને દાદા જોડે બેસવા દેશો? આવીને પણ બેઠા. મેં શું પૂછવું તમારે? કે હું મુસલમાન છું ને મંસાહાર કરું છું તો આપને કઈ હરકત? મને તો આનંદ છે. શું કહ્યું? તમે કહેતા તમારે ખબર આપી ગયેલું અરે તમારી થાળીમાં જોડે જમવા બેઠું છું. શું કહ્યું? આ બાજુ દાળ હું રોટી લઉં તમે પેલું ખાયા કરો. શું કહ્યું? મને જરાય ના આપે. એટલે પછી મને કહે આજે મને બહુ ગમ્યું દિલથી વાત કરવાની મન થઈ. તમે એવું છે ને જેના મધર ફાધરે ગળકુટીમાં જેનું દૂધ છે એ મંસાહારનું છે તેને અમે ના નથી કહેતા. શું કહ્યું? ગળકુટીમાં નથી તેને અમે ના પાડીએ. જેના દૂધમાં મંસાહાર નથી એ મા બાપ ખાતા નથી અને છોકરો ખાય તેને અમે ના પાડીએ કે આમ શું કરે. શું અને તમે તો ખાવ તારા ફાધર બધા ખાતા તમે ખાઓ. શું અને લોક હિંસા કે છે ને આ જૈન તરફ હિંસા પડે છે ને આ લોક શું કે છે એ હિંસા એ પાણીની હિંસા એકેન્દ્રીય માળાઓ પહેરી હિંસા. દાદાને કે માળાઓ શોખ નથી. શું આ તો ગાળિયા છે. શું છે? પેલી જાનવરને ગાયને ગાળિયા ગાલે છે ને એ ગાળે છે પણ એમના આનંદ ની ખાતર પહેરું છું. શું પેલું એમના આનંદ ની ખાતર શેના સારું છે? મને તો કોઈ જરૂરિયાત જ નહીં ને કોઈ નો નેસેસિટી. કોઈ આ જગતમાં કોઈ ચીજ મને જોઈતી ના હોય. કોઈ ચીજ મને ખપે નહીં, જોઈએ નહીં, જોઈતી નથી એવા બધાને ખાતરી થઈ ગયેલી મારી જોડે નિરંતર રહેનારા. તો પછી આ મને છે ને મળતું દૂધ પી જાય કે ના હોવું જોઈએ દાદાને. આ હિંસા છે. હિંસા તેને કહો છો તમે? હિંસા ભગવાને છૂટ આપી છે કે એકંદ્રિય તમે ચીજો ખાજો કે છે. શું કે છે? એકંદ્રિય જીવો જે આપણા ઘઉં ચોખા બાજરી નિરાતે ખાજો કે છે. શું એમાં શંકાઓ ના કરશો કે આ જીવો છે. શું? કારણ કે જે ત્રસ નથી ત્યાં સુધી તમને રાઈટ છે. શું કે છે? જે ત્રસ નથી ત્રસ નું નામ ના દેશો.
ભગવાન શું કે છે? તેનું નામ ના દેશો? ત્રસનું. હા, ત્રસ. જે તમારાથી ત્રાસ પામે, આપડા કીડી ત્રાસ પામે ને અડીએ તો એ ત્રસ કહેવાય. જે આપણાથી ત્રાસ પામી જાય એ તો ત્રસ. અને ચોખા ઘઉં એ બધું એ ત્રાસ નથી પામતા. શું છે? માટે એને તમે વાપરજો. શું એકેન્દ્રીય જીવ છે એ બધા. એ પાણીના જીવની રખડપાટ કરે છે અને આખો દાડો કકડાટ મળે છે. આખો દાડો ઘરમાં કકડાટ કરે છે. પાણીના જીવો એ આમાં જીવો ફૂલ શું ક્યાં પકડ્યું લોકોએ? વિવેક પૂર્વક ભાઈ આખો વિવેક જ માર્ગ ઉડી ગયો. એક પછી બગડો હોય કે હોય બગડા પછી તગડો હોય એમ વિવેક સર હોય. તેના બદલે ક્યાં આગળ એ પાણીના જીવો ફળાના જીવો પાણીના જીવન ફૂલના જીવો ફૂલના જીવન શું કા ભૂલતો વિતરાગ ભગવાનની ઉપર ચડે છે. શું કહ્યું? એ શું કે છે કે લાભાલાભ નો ન્યાય માર્ગ છે. આ વિતરાગ નો માર્ગ કેવું છે? લાભાલાભ નો. હા, એક ફૂલ તૂટાયું એટલે ગુનેગારી તો ખરી છે, પણ ત્યાં 5 રૂપિયા ખોટ ગઈ અને ભગવાન ઉપર ચડાવ્યું એટલે 95 રૂપિયા મળ્યા. એટલે લાભાલાભ 95 મળ્યા, 5 ખોટ ગઈ. આ 5 ખોટ ગઈ એ બદલ પેલાનું પુણ્ય પેલાને મળ્યું એટલે પેલાનું ઉર્ધ્વીકરણ થાય છે. પણ લાભાલાભ નો વેપાર કેવો છે? લાભાલાભ. હા, તો લોક ભગવાનની જ વાતને જાલી પડ્યા છે. છેલ્લી જ હિંસા અને આખો દાડો કસાઈ કરે છે. નિરંતર કસાઈ કરે છે. નિરંતર કસાઈ કરે. અજ્ઞાન માણસ ને છતે સ્વવિહાર કરાવડાવીએ અને બટાકા છોડાવીએ તો શું થાય? હા, અજ્ઞાની માણસ ને સ્વવિહાર કરાવીએ અને બટાકા છોડાવીએ શું થાય? કસાઈ થઈ જાય. શું શાથી કસાઈ થઈ જાય? બટાકા જડ કરાવે. જડ કરે એટલે કસાય ના થાય. જાગૃતિ થી બટાકા નહીં ખાવાથી જાગૃતિ વધે છે. જાગૃતિ વધવાથી કસાઈ થાય છે. એ ખોટ ગઈ, એક પાલા ફૂટ્યા, એ આમ થયું. પાલા ફૂટી જાય શું બૂમ પાડે કે? પાલા ફૂટી જાય એટલે પ્યાલા ફૂટી જાય. પ્યાલા કપ રકાબી ફૂટી જાય. કપ ફૂટી જાય. મારી સામાયિક માં બેઠો તાને પાછી હું જઈ પડ્યો ત્યાં આગળ. તે પ્યાલા ફૂટ્યાનું કહે છે અવાજ. તે પછી પ્યાલો ફૂટી ગયો નહીં પેલી રૂમમાં. તે માજીને તર સંભળાયો સામાયિકમાં. એ શું ફૂટ્યું? મેં કહું કપાળ ફૂટ્યો. કહ્યું જ્યાં મુસલમાનો પાલો ફૂટે નહીં કરતા તો તમારા કકડાટ ના સી રીતે તમને જાગૃત કેવી રીતે કર્યા? તમને આ બટાકા શું કા છોડાવડાયા? તમને બટાકા ખવડાયા હોત, મગજમાં બટાકા ભરત ને તો મુસલમાન જેવા થઈ જાય. તો પછી લડત નહીં આવું કકડાટ. ભગવાન શા માટે ગયા બટાકા? કે ભાઈ જાગૃત થવા માટે છે. અને જાગૃતિ શાના માટે? સંસારની જાગૃતિ વધારવા માટે નથી, મોક્ષ માટે જતો રસ્તે જવા માટે જાગૃતિ વધારવા. તેના બદલે ઊંધું વપરાય. શું થાય તે? કોઈ પણ પાલો ફૂટી જાય તો વધુ આવે ખરો કે ના આવે? કઈ ફરક આવે ને? અને કડી ડરી જાય તો આમ આખી કડી નાખી તો પેલી ડરીએ શું થાય? જાણે આત્મા ડરી ગયો. હું નથી આત્મા ડરી ગયો. આ તો કડી ડરી ગઈ છે. હરેક બાબતમાં આવા જો કરની અંદર નોંધ થશે તો આત્મા ક્યારે પામા? પાર જ નથી આવે. અપાર છે બધું. એટલે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ જીવ દોષિત નથી એવું સમજી જાય તો ઉકેલાઈ જાય. કેવી વિતરાગ દ્રષ્ટિ? નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ. પોતે નિર્દોષ થયા અને નિર્દોષ જોયું. દ્રષ્ટિમાં નિર્દોષતા પહેલા એ નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત કરી નિર્દોષ થયા. કોઈ નિર્દોષ દેખાતો, કોઈ દોષિત જ દેખાતો નથી. એ ભગવાનની દ્રષ્ટિ કેવી છે? તમને થોડું ઘણું નિર્દોષ દેખાય છે? બધા નિર્દોષ દેખાય.